વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રશ્ન નંબર 1 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનું છે। પ્રકરણ 1 છે, એમાં છે -6 + 0। તો વિદ્યાર્થી મિત્રો 0 જોડે કોઈપણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો એની સંખ્યા પાછી મળે, એટલે -6 નો તમે 0 જોડે સરવાળો કરો એટલે -6 જ મળવાના છે, એટલે આપણો જવાબ આવશે -6। એના પછી જે 8 જોડે આપણે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને 1 જોડે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એની સંખ્યા પ્રાપ્ત થાય। તો અહીંયા -8 × 1 કરીએ એટલે -8 જ આપણને મળે, એટલે -8 આપણો જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો 0 જોડે સરવાળો કરીએ તો એની સંખ્યા મળે અને 1 જોડે ગુણાકાર કરીએ તો એની સંખ્યા મળે, યાદ રાખીશું એ વસ્તુ। પછી -4 × -4, તો આ બંનેનો ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો 4 ચોક 16 થશે। વિદ્યાર્થી મિત્રો 4 ચોક 16 અને માઇનસ છે એ ગુણાકારની નિશાની છે વચ્ચે, એટલે શું થઈ જાય, પ્લસ થઈ જાય। ગુણાકારના નિયમ પ્રમાણે બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, એટલે આપણને 16 મળશે, એટલે અહીંયા આવશે આપણો +16 જવાબ આવશે, એટલે અહીંયા આપણે 16 લખવાના। એના પછી છે અહીંયા 15/5। તો વિદ્યાર્થી મિત્રો આ 15ને આપણે 5 વડે ભાગી નાખીએ તો 5 તારી 15, એટલે 3 આપણો જવાબ આવશે। અને અહીંયા એક જ વખત માઇનસ છે એટલે -3 જવાબ આવશે, એટલે અહીંયા આપણે બી લખીશું -3। જો અહીંયા બે માઇનસ હોત, અહીંયા 5ની જોડે પણ માઇનસ હોત તો +3 જવાબ આવત, પરંતુ અહીંયા એક જ માઇનસ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા -3 જવાબ આવશે। 5 તારી 15 એટલે 3 અને એક માઇનસ આપી દઈશું એને, એટલે -3। એના પછી 12 ખાલી જગ્યા બરાબર -4। તો વિદ્યાર્થી મિત્રો 12ને આપણે 4 વડે આપણે સીધું 12 ભાગીએ એટલે આપણને જવાબ મળી જાય। તો અહીંયા આપણે જોઈએ તો 4 તારી 12 થાય, એટલે અહીંયા આવશે 3 આવશે, આપણને ખબર પડી ગયા। અને અહીંયા માઇનસ આવે છે એટલે અહીંયા આપણે માઇનસ લઈશું, તો -3 આપણો જવાબ હશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 ખાલી જગ્યા છે, તો આ જે જવાબ આપેલો છે એના દ્વારા આપણે 12ને ભાગી નાખવાના। તો આ 4 વડે 12ને ભાગીએ તો 4 તારી 12, એટલે અહીંયા 3 આવશે અને અહીંયા માઇનસમાં જવાબ છે એટલે આપણે -3 મૂકીશું। એના પછી છે 56/7। તો અહીંયા આપણે 7 વડે 56ને ભાગી દઈએ તો 7 × 8 = 56 અને એક માઇનસ છે એટલે આપણો જવાબ છે એ -8 આવશે। તો અહીંયા આપણે -8 લખીશું। પછી 17 × 6, તો 17 × 6 = 102 અને એક માઇનસ છે એટલે માઇનસ જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ શું ધ્યાન રાખીએ, જો બે માઇનસ હોય તો પ્લસમાં જવાબ આવશે અને એક માઇનસ હોય તો વિદ્યાર્થી મિત્રો માઇનસમાં જવાબ આવે, એટલે 17 × 102 અને એક માઇનસ છે એટલે -102 આવશે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો જવાબ આપણો પ્લસમાં આવે છે એટલે અહીંયા આપણે માઇનસ લેવું પડશે, કારણ કે બે માઇનસ ભેગા થશે એટલે આપણને +1 જવાબ મળશે। તો અહીંયા -45 ભાગ્યા ખાલી જગ્યા તો આપણને 1 જવાબ મળે, તો 45 વડે જ આપણને ભાગવું પડે, કારણ કે 45 × 45 તો 1 જવાબ આવે, એટલે અહીંયા આપણે -45 વડે જ એને ભાગીશું, એટલે આપણો જવાબ આવશે B -45। એના પછી પ્રકરણ 2 છે, એમાં છે 5/8 × 8/5। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંખ્યાઓ છે, તો 8 8 ઉડી જશે અને આ બાજુ 5 5 ઉડી જશે, એટલે 1 જવાબ આપણો આવશે। બીજી રીતે કહીએ તો 8 × 8 એટલે ઉપર 1 આવશે, અને આ 5 વડે 5ને ભાગે તો 5 × 5 એટલે અહીંયા પણ 1 મળશે અને અહીંયા પણ 1 મળશે। હવે 1 જોડે ગુણાકાર કરીએ તો 1 × 1 તો 1 આપણો જવાબ આવશે। એના પછી અહીંયા છે 1/3 × 3/7। તો અહીંયા 3 3 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 1/7 આપણી પાસે વધશે, તો આપણો જવાબ આવશે 1/7। અહીંયા 3 અહીંયા અંશમાં છે ને આ બાજુ છેદમાં છે, 3 3 જતા રહેશે એટલે શું વધ્યું, 1/7। આ ઉપર અંશમાં 1 વધશે અને નીચે છેદમાં 7, એટલે 1/7 આપણો જવાબ આવશે। પછી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 9 × 1/18, તો 9 વડે આપણે 18ને ભાગીએ તો 9 દુ 18, 9 દુ 18 એટલે નીચે 2 આવી જશે અને ઉપર 1 છે તો 1/2 આપણો જવાબ આવશે। હવે 2 નો વ્યસ્ત શોધવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે શોધીશું, સૌથી પહેલાં આનો ગુણાકાર કરી દઈએ। 3 દુ 6, આ 2 અને નીચે 3 છે એનો ગુણાકાર થાય તો 3 દુ 6 અને ઉપર 1 છે એની જોડે સરવાળો થાય તો 3 દુ 6 અને 1 7, 7/3 આપણો મળશે। આપણો આના અપૂર્ણાંકમાં આપણે કન્વર્ટ કરીએ, સાદા અપૂર્ણાંકમાં 7/3 મળશે। હવે 7/3 નો વ્યસ્ત શું થાય, તો 3 જે નીચે છે ઉપર જતા રહે, ઉપર જે 7 છે નીચે આવી જાય એટલે 3/7 આવે, એટલે 3/7 આપણો જવાબ આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીએ તો અહીંયા આપણે જોઈએ તો 8ને આપણે અહીંયા માફ કરજો, અહીંયા જોઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો, 16 જવાબ કેમનો આવશે, તો અહીંયા ભાગાકારમાં છે તો ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારમાં ફેરવીશું। ગુણાકારમાં ફેરવીએ એટલે આપણે આ 1/2 વ્યસ્ત વડે ગુણવું પડે, તો અહીંયા આ 8 ભાગ્યા છે એની જગ્યાએ આપણે ગુણાકાર કરી દઈએ। અહીંયા તો ગુણાકાર કરીશું તો 2 ઉપર જતા રહે અને 1 નીચે આવી જાય, એટલે કે એના વ્યસ્ત વડે ગુણવું પડે, એટલે 8 × 2 આપણને મળશે, એટલે 8 દુ 16, એટલે અહીંયા 16 આવશે। વિદ્યાર્થી મિત્રો વિસ્તારથી આપણે આ દાખલાઓ છે, આગળ જ્યારે દાખલાઓ ગણીશું તો તમને સમજાવીશું। અત્યારે આપણે આ ખાલી જગ્યાઓમાં ઝડપથી અત્યારે સમજાવી રહ્યા છીએ, પછી જ્યારે ગણતરી કરીને સમજાવીશું ત્યારે તમને વિસ્તારથી સમજાવીશું। પછી છે 2/3 ભાગ્યા 5/3,
તો અહીંયા આપણે આ ગુણાકારમાં ફેરવી દેવાના, એટલે આ ગુણાકારમાં ફેરવી ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન મૂક્યું તો 3 ઉપર જતા રહે અને આ 5 નીચે આવી જાય, એટલે અહીંયા 3 3 ઉડી જશે, એટલે 2 પંચમાંશ આપણો જવાબ આવશે, એટલે અહીંયા આવશે એ. પછી 1.2 ગુણ્યા 0.2 એનો ગુણાકાર કરીએ એટલે 0.24 આવશે. પછી અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીશું એટલે 4/3 આપણો જવાબ આવશે, તો અહીંયા ડી આવશે, કારણ કે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકીશું એટલે વિદ્યાર્થી મિત્રો 1 ઉપર જશે ને 2 નીચે આવશે, અને 2 વડે આપણે 8ને ભાગીશું તો 4 આવશે, 4 અને નીચે 3 એટલે 4/3 આપણને મળશે. હવે પ્રકરણ 3 છે, એમાં છે 12 25 18 15 20નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ એ આવશે 18 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે કેવી રીતે ગણવું એ બધા દાખલાઓ જ્યારે ગણીશું ત્યારે તમને વિસ્તારથી સમજાવીશું. પછી અહીંયા છે 1 2 3 4 5 6 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે, તેમાં આવશે 3.5. પછી પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા થાય. તો પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે, એકી અને પ્રાકૃતિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે 1 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે અને 9 આવશે, અને એનો પછી આપણે સરવાળો કરીને આપણે 5 વડે ભાગીશું, એમનો સરવાળો 25 થશે, અને 5 સંખ્યાઓ કીધી છે એટલે 5 વડે ભાગીશું એટલે 5 આપણો જવાબ આવશે. એના પછી છે અવલોકનો 6 8 10 x અને 14ની સરાસરી, એટલે કે મધ્યક 10 હોય તો x બરાબર ખાલી જગ્યા તેમાં 12 આવશે. માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા પ્રાપ્તાંકને શું કહે છે? તેને બહુલક કહીએ છીએ. જો વધારે વખત આવે એને આપેલી માહિતીમાં ખાલી જગ્યા 1થી વધુ વખત હોઈ શકે તો બહુલક છે, 1થી વખત હોઈ શકે. પછી ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી બરાબર વચ્ચે આવેલ પ્રાપ્તાંકને ખાલી જગ્યા કહે છે તો મધ્યસ્થ કહે છે. તો ચડતા ક્રમમાં જ્યારે આપણે કોઈ સંખ્યાને ગોઠવીએ છીએ અને પછી બરાબર વચ્ચે જે હોય છે એને આપણે મધ્યસ્થ કહીએ છીએ. માહિતીના બધા પ્રાપ્તાંકોનો સરવાળા અને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા ખાલી જગ્યા મળે છે તો મધ્યક મળે છે. એના પછી પ્રકરણ નંબર 5 છે, એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 5માં છે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો 60 હોય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનું માપનું સરવાળો 180 થાય. તો સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાઓનું માપ સરખું હોય એટલે ત્રણેય ખૂણાઓનું માપ 60 હોય. પછી ખૂણો એ અને ખૂણો બી એ બંને ખાલી જગ્યા હોય તો તેમના માપ સરખા ન હોય, તેમાં આવશે રેખિક જોડના ખૂણા. ત્રીજું છે કોટિકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય તો 90 હોય. આ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે, રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય, કોટિકોણના ખૂણાઓનો માપનો સરવાળો 90 થાય અને પૂરકકોણના ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય. જેમ કે અહીંયા ચોથું આપેલું છે કે પૂરકકોણના માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો 180 હોય, અને રેખિક જોડ છે એના પણ 180 હોય, ખાલી કોટિકોણ છે એનું 90 હોય. આ યાદ રાખીશું. બે સમાંતર રેખાઓની એક રેખા છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતકોનો ખાલી જગ્યા હોય તો પૂરકકોણ હોય છે, એટલે કે બંનેનો માપનો સરવાળો 180 થાય છે. બે ભિન્ન રેખાઓની એક છેદિકા છેદવાથી અંતયુગ્મકોણની ખાલી જગ્યા જોડ બને છે તો 2 જોડ બને છે. એના પછી જોઈએ આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7 છે, એમાં છે બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણની ખાલી જગ્યા જોડ બને છે, તમારો 4 આવશે. પછી ખાલી જગ્યા માપના ખૂણાની જોડ કોટિકોણની જોડ છે. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો 90 થવો જોઈએ. તો અહીંયા જો 20 અને 70 બંનેનો સરવાળો કરીએ તો 90 થાય, એટલે 90 થાય એટલે કોટિકોણની જોડ કહેવાય, એટલે અહીંયા આવશે 20 અને 70. પછી હવે પ્રશ્ન નંબર 1b છે, એમાં છે પ્રત્યેક વિધાન સાચું બને રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રકરણ 3 છે, એમાં છે 10નું અવલોકનોનો મધ્યક 4.5 છે, તો બધા અવલોકનોનો સરવાળો ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો આવશે 45 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. જો આવો દાખલો હોય કે 10 અવલોકનોનો મધ્યક 4.5 તો બધા અવલોકનોનો સરવાળો કેટલો થાય તો 10 ગુણ્યા 4.5 કરીએ એટલે 45 આપણો જવાબ આવશે. પછી 5 અવલોકનોનો સરવાળો 40 છે, તો માહિતીનો મધ્યક ખાલી જગ્યા હોય તો એમાં 8 આવશે. તો આ 40 ને 8 5 વડે ભાગીશું તો 5 8 40 એટલે અહીંયા 8 આવશે. પછી અહીંયા છે અવલોકનો બહુલક. તો વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા વધુ વખત આવે છે? તો 8 જો 1 2 3 વખત આવે છે એટલે માહિતીનો બહુલક કહેવાય, એટલે અહીંયા જવાબ આવશે 8. પછી છે મધ્યક. મધ્યક એટલે વચ્ચેનું સ્થાન વચ્ચેની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 9 આવશે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 21 19 2 9 17 12 માહિતીનો મધ્યસ્થ, તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો 12 આવશે. તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીને પછી જે વચ્ચે આવતી હોય સંખ્યા એ માહિતીનો મધ્યસ્થ હશે. પછી અહીંયા જોઈએ તો માહિતીનો વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતીનો વિસ્તાર છે એ આપણને 15 જોવા મળે છે. તો અહીંયા માહિતીનો વિસ્તાર છે એ 15 આવશે. એના પછી છે માહિતીના અવલોકનોનો સરવાળીના અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવાય તો મધ્યક કહેવાય. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાની ખાલી જગ્યા કહેવાય તો આવૃત્તિ કહેવાય. પ્રકરણ 4 છે, એમાં છે x બરાબર 3 હોય તો x વત્તા 6 બરાબર
ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સની કિંમત આપણને 3 આપેલી છે. જો અહીંયા એક્સ બરાબર 3, તો આ એક્સની જગ્યાએ આપણે અહીંયા 3 મૂકી દઈએ એટલે 3 + 6 કરીએ એટલે કેટલા થાય 9. પછી અહીંયા જો એક્સ બરાબર -2 છે તો 2x + 5, તો અહીંયા આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો -2 મૂકી દઈએ એક્સની જગ્યાએ, કારણ કે એક્સ બરાબર -2 આપેલું છે. તો અહીંયા -2 મૂકીશું તો 2 × -2 થશે, કારણ કે 2x છે એ ગુણાકાર દર્શાવે છે. તો અહીંયા 2 અને કૌંસની અંદર -2 મૂકીશું તો બંનેનો ગુણાકાર થાય તો -4 મળશે. -4 + 5 કરીએ એટલે 5માંથી 4 બાદ થશે, કારણ કે -4 અહીંયા મળ્યા છે એટલે બાદબાકી થશે. તો 5માંથી 4 જાય એટલે 1 વધશે. મોટી સંખ્યા પ્લસ છે, મોટી સંખ્યાના આગળ પ્લસનું ચિહ્ન એટલે +1 જવાબ આવશે. પછી x બરાબર 4, તો અહીંયા આપણે 4 મૂકી દઈશું એક્સની જગ્યાએ. હવે આ 4ને 2 વડે ભાગીએ તો 2 × 2 = 4, તો અહીંયા 2 મળશે. 2 + 6 કરીએ એટલે 8. પછી અહીંયા x + 5 = 13, એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા +5 છે, આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે. હવે 13માંથી આ 5 બાદ કરીએ એટલે 8 આપણો જવાબ આવશે, એટલે x બરાબર 8 મળે એટલે 8 જવાબ આવશે. પછી સમીકરણ 2x - 1 = 5, એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો એમાં એ રીતે આપણે કરીશું તો -1 છે, આ બાજુ આવશે એટલે 4 આવશે, અને 2 આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા માફ કરજો, -1 આ બાજુ આવશે +1 થઈ જશે, 5 ને 1 6 થશે, અને 2 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે, એટલે 6 ના 2 વડે ભાગીએ એટલે 3 જવાબ આવશે. એટલે અહીંયા x બરાબર 3 આપણો જવાબ આવશે. પછી સમીકરણ x / 1 = 5, એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. એમાં આવશે 12. કોઈ સંખ્યા, આ બધા દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે દાખલાઓ કરીશું ત્યારે વિસ્તારથી સમજાવીશું. અત્યારે હું ઝડપથી આપણે તમને સમજાવું છું. કોઈ સંખ્યા એમના 3 ગણામાંથી 5 બાદ કરતાનું ગાણિતિક વિધાન, તો ખાલી જગ્યા છે તેમાં આવશે 3m - 5. કોઈ સંખ્યા m છે તો m અને એના 3 ગણા એટલે 3m થઈ જાય, અને એમાંથી 5 બાદ કરતા એટલે 3m - 5, 3m - 5 એવું થઈ જશે. પછી કોઈ સંખ્યા a, તો એ લઈશું ત્રીજા ભાગમાં, તો 1/3 કરી દઈશું. ત્રીજો ભાગ એટલે એના છેદમાં 3 મૂકી દેવાનું, અને એમાં 8 ઉમેરતા એટલે +3, તો a/3 + 8 એવું સમીકરણ આપણું બની જશે. પ્રકરણ 5 છે, એમાં છે 2 રેખાઓ પરસ્પર છેદતા અભિકોણોની ખાલી જગ્યા જોડે બને તો 2 આવશે. જો સમતલીય 2 રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ ખાલી જગ્યા રેખાઓ છે. તો સમાંતર 60ના માપના ખૂણાનું કોટિકોણનું માપ તો 30 થાય. પછી છે 100ના માપના ખૂણાના પૂરકોણનું માપ તો 80 થશે. 75ના માપના ખૂણાનું અભિકોણનું માપ તો 75 થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે, જો અહીંયા કોટિકોણનું માપ કીધું છે એટલે કોટિકોણનું માપ 90 હોય તો 90માંથી 60 બાદ કરીએ એટલે 30 આવશે. અહીંયા પૂરક કોણ કીધું છે, પૂરકોણનું માપ 180 હોય તો 180માંથી 100 બાદ કરીએ એટલે 80 આવે. અહીંયા પણ અભિકોણનું માપ કીધું છે તો અભિકોણનું માપ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 180 હોય છે, તો 180માંથી 75 બાદ કરીએ એટલે 75 આવશે. એ રીતે આપણે ગણવાનું છે. એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા 2 ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે તો ખૂણો બનાવે. પછી 90થી નાના માપના ખૂણાને લઘુકોણ કહીએ છીએ, અને 90થી મોટા અને 180થી નાના માપના ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. એના પછી પ્રકરણ 6 છે, એમાં છે ત્રિકોણ FOXમાં ખૂણો ઓની સામેની બાજુ રેખાખંડ FX છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણા R વડે બનતી બાજુ QR રેખાખંડ QR છે. પછી ત્રિકોણ ABCમાં રેખાખંડ AB અને રેખાખંડ BC વડે બનેલો ખૂણો B છે. ત્રિકોણ અને કુલ ખાલી જગ્યા બાજુ હોય તો 3 બાજુ હોય. ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય તો મધ્યગા. છઠ્ઠું છે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબ ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય તો વેધ કહેવાય. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન છે, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો ખાલી જગ્યા થાય તો 180. સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની ખાલી જગ્યા હોય તો મધ્યગા. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે પ્રશ્ન 2 અને સંપૂર્ણ દાખલાઓ તમને ગણાવીશું. જો તમને કોઈ પણ તકલીફ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમે જરૂરથી એનું સોલ્યુશન કરી આપીશું.